कल्याणम् आरोग्यं धनसम्पद शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते। दीपज्योति परब्रह्म दीपज्योति जनार्दन दीपो हरतु मे पापं दीपज्योति नमोस्तुते। दीपज्योति नमोस्तुते। दीपज्योति नमोस्तुते। કારણ કે આખા અમદાવાદે વર્ષો સુધી અને અમદાવાદ નહીં, અમદાવાદ સિવાયના જેટલા પણ FM રેડિયોના નેટવર્કમાં જે આવતા હતા એ બધાની સવાર ધ્વનિતભાઈની હેલો અમદાવાદ કે મોર્નિંગ મંત્રથી થયેલી છે. દેવાંશીબેન જે પત્રકારની દુનિયામાં ગુજરાત જાણે ક્યાંક રાહ જોઈને બેઠું હતું ને એક નવો આયામ, નવી દિશા જે પત્રકારત્વને મળી છે એ ખરેખર દેવાંશીબેન એના ટોર્ચ બેરર છે, જ્યોતિર્ધર કહીએ તો પણ ઓછું નથી. તો આપણે આ બંને મહેમાનોને અહીંયા આપણે ત્યાં ઉપસ્થિત થયા છે અને આપણા આ લોકશાહીના પવિત્ર મંદિરની શરૂઆત કરાવી છે. હું વિનંતી કરીશ આરજે ધ્વનિતભાઈ ઠાકર એમના સન્માન માટે અર્જુનભાઈ સરપંચશ્રી તેઓ આવશે અને પુષ્પગુચ્છ પુસ્તક દ્વારા એમનું સન્માન કરશે. મિત્રો તાળીઓથી વધાવેલી જોરદાર. દેવાંશીબેનના સન્માન માટે હું ભૂતપૂર્વ સરપંચ મિત્રો તાળીઓનો ધોધ વહાવતા રહેજો. આપણે ત્યાં જ્ઞાનનો દીપક પ્રજ્વલિત થઈ રહ્યો છે, એ દીપકને આપણે પ્રોત્સાહિત કરવાનો છે તાળીઓ દ્વારા. વડતાલથી ઠાકોરભાઈ પધાર્યા છે. મજાનો શ્લોક ગુંજારો કરી અને વાતાવરણને મલાતજથી પધારે છે. અહીંયા ઉદયસિંહ તાળીઓથી વધાવી લઈએ. ઉદયસિંહભાઈ ભાથીભાઈ પરમાર, પ્રાથમિક શાળાના શિક્ષિકા મનીષાબેન અત્રે, ચૈતન્ય આર્ય ધ રોયલ્સ ફાઉન્ડેશન અમદાવાદ સંચાલિત ગ્રંથ મંદિર મહુડિયાપુરા. આપણે અહીંયા જે સંકુલમાં કે સંકુલ તો ના કહેવાય આને, એક ગામનો ચોરો છે. આવો કાર્યક્રમ હું પણ પહેલી વખત જોઈ રહ્યો છું. આ કાર્યક્રમની ડિઝાઇન કંઈક અલગ પ્રકારની છે. ધ્વનિતભાઈ અને દેવાંશીબેને તો ક્યારેય આવું કદાચ ન જોયું હોય એવું બને, કેમ કે એમને તો બહુ જ મોટા હોલ અને સુસજ્જ શ્રોતાઓ સામે બેસવાની આદત હોય. કદાચ દેવાંશીબેન તો બહુ ગામડે રખડે છે, એટલે એમના માટે કદાચ નવું ન હોય, પણ ધ્વનિતભાઈ માટે 100% નવું હશે. એટલે પણ ખાસ તો એ આટલા નાના ગામમાં, એ અમદાવાદથી ખાસ એમના વ્યસ્ત સમયમાં આ બંને એવા અવાજો છે કે જેને ગુજરાતે બહુ જ પ્રેમપૂર્વક સાંભળ્યા છે, બહુ જ પ્રેમપૂર્વક. હું કોલેજમાં હતો ત્યારે ધ્વનિતભાઈ સવારે રેડિયો પર ગુડ મોર્નિંગ અમદાવાદ કહેતા અને ધ્વનિતે કીધું એટલે ફાઇનલ, એવું સાંભળીને જ અમે પિક્ચર જોવા જતા. એટલે આ બંને અહીં આવે ને એટલે સૌથી પહેલા મને તો બહુ, હું તો બહુ સાતમા આસમાને છું,
કદાચ અત્યારે આ ગામના લોકો જે ન ઓળખતા હોય એને એટલી અસર ન થાય, અથવા તો આ કાર્યક્રમ શું છે આ તે એની કંઈ એટલી એમને ગંભીરતા કદાચ ન હોય, પણ હું માનું છું કે આ એક ગામ માટે બહુ સીમા સ્તંભ રૂપ આ કાર્યક્રમ છે. કાલે જ્યારે પુસ્તકો ગોઠવાતા હતા ત્યારે નાના બાળકો એ જે પુસ્તકોને ઉત્સુકતાથી જોતા હતા એ જોઈને મને ખૂબ આનંદ થતો હતો કે બસ આ જે નવી પેઢી છે એ નવા વિદ્યાર્થીઓ છે એ અહીં વળે એ જ આપણો આ પ્રયાસ છે. આર્ય ફાઉન્ડેશન અમદાવાદ એ 15 વર્ષથી ચાલતી એવી સંસ્થા છે કે જેણે માત્ર વાંચન વધે એનું જ કામ કરવાનું. નાની નાની શાળાઓમાં જઈને સાહિત્યિક વ્યાખ્યાનો થાય, વક્તાઓને લેખકો વિદ્યાર્થીઓને મળે એવા કામો કરવા, એવું આ ટ્રસ્ટનું એક મોટો રહ્યો છે. અંતે મકરંદ દવેને હંમેશા મગજમાં રાખીએ છીએ કે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કારે ભૂલી જા ભોળા મનવા આપણા જુદા આંખ, નથી થોડા સિક્કા નથી થોડી નોટ, એમાં તેસી બગડી ગયું એમાં તેસી ખોટ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલા માલ, આજનું ખાણું આજ આપે કાલની વાત કાલ. બસ આટલું અમે મગજમાં રાખી અને આવો આમ ક્યારેક કેવું થાય કે હવે અમે અમારે ત્યાં તો કાર્યક્રમોમાં કોઈનું સ્વાગત કે સન્માન જ નથી કરતા, કેમ કે મને તો એ ટોટલ એમ લાગે કે એમાં સમય વેડફવા જેવો જ નથી. આપણા સામે જ્યારે બે એવા વક્તાઓ બેઠા હોય કે જેને સાંભળવા માટે લોકો ખીચો ખીચ હોલ ભરાઈને આવે, પણ તે છતાં આ પુસ્તકાલયમાં નાની નાની જેણે હેલ્પ કરી છે, દેવાંશીબેનને અને ધ્વનિતભાઈને મારે ખાસ એ કહેવું છે કે આમાં વાળ કાપવા વાળા લોકોથી લઈ અને પસ્તી વેચવા વાળા લોકોએ 50-100 રૂપિયા દાન આપીને આ ઊભું કર્યું છે. એટલે એ બધા જ અગત્યના છે. એ તમામ માટે આજે હું ઋણ સ્વીકાર કરું છું. સુરતમાં સેજા બાપા બેઠા હોય તો એમણે ત્યાંથી સ્વામી સચ્ચિદાનંદના તમામ પુસ્તકોનો ઓર્ડર દઈ દીધો હોય. તરલાબા શાહ વેડછી બેઠા હોય અને એમણે નવજીવનમાં ઓર્ડર દઈ દીધો હોય. મહેન્દ્રસિંહ પરમારે નવજીવનમાં કહી દીધું હોય. પેલા બારડોલી વાળા નિરંજનાબાએ ત્યાં કહી દીધું હોય લોકમિલાપમાં. એટલે આ બધા એવા લોકો છે, ઇવન જય વસાવડાથી લઈને બધા જ એમ કયા સર્જકો, છેલ્લે કૃષ્ણકાંત ઉનડકટનો ગઈકાલે મેસેજ આવ્યો. એટલે એટલા બધા સર્જકોએ હેલ્પ કરી છે આમાં કે આ પુસ્તકાલય નહીં, આવા દરેક જિલ્લામાં આપણે નાના નાના ગામડાઓમાં પુસ્તકાલય ઊભા કરવા છે. ભવિષ્યનો આપણો હેતુ એ છે, કેમ કે આપણે જ્યારથી પુસ્તકોથી દૂર જઈએ છીએ ને એનું આ પરિણામ છે કે આજે સમાજમાં ઘણા બધા પ્રશ્નો છે. મૂળ તો આપણે આપણી નવી પેઢીમાં ધીરજ ખોઈ બેઠા છીએ. એટલે હું તો આમ શિક્ષક છું એટલે 35 મિનિટ સુધીની આદત હોય, પણ મારે આ બંનેને ખાસ સાંભળવા છે અને આપને પણ સાંભળવા હશે એવું હું સ્વીકારું છું. ખાસ તો આર્ય ફાઉન્ડેશન વતી અને મહુડિયાપુરાના તમામ ગ્રામજનો વતી ખાસ તો એ બંનેને આવકારું છું. આટલી જહેમત ઉઠાવી અને એ આવ્યા એનો આનંદ વ્યક્ત કરતા આગળનો કાર્યક્રમ આપણે આગળ વધારીએ અને પ્રિય ધ્વનિતભાઈને વિનંતી કરીએ. એવું કરીએ એ તો પહેલા દેવાંશીબેનને વિનંતી કરીએ કે જે પણ એમને થાય, કેમ કે આ બધા લોકો બહુ એમને ખાસ સાંભળવા માટે આવ્યા છે. ધ્વનિતભાઈ નું પેલું અર્બન સુધી પહોંચ્યું હોય અથવા ગામડા સુધી કદાચ ન પહોંચ્યું હોય, પણ દેવાંશીબેન નું ગામડા સુધી પહોંચ્યું છે. એટલે ઘણા બધા ચાહકો એમના પણ છે અને ઘણા બધા અમારા ધ્વનિતભાઈના પણ છે. એટલે બંને એવા અવાજોને પહેલા તો કુદરતનો હું આભાર માનું છું કે આ બંને અવાજોને ભેગા કરવાનું મહુડિયાપુરાને આ મોકો મળ્યો. આટલા નાના ગામડામાં આ બે અવાજો કદાચ એવું છે કે પહેલી વખત ભેગા થયા હશે. કોઈ જગ્યાએ કાર્યક્રમમાં આવ્યા હોય એવું મેં નથી જોયું, કદાચ એમને ખ્યાલ હોય તો માફી ચાહું છું. પણ મહુડિયાપુરાનું અને આ ચરોતર વિસ્તારનું નસીબ છે કે આ બંને અવાજો આપણી પાસે છે. એટલે વધારે મારો અવાજ ન સંભળાવતા દેવાંશીબેનને વિનંતી કરું કે પ્રાસંગિક ઉદ્બોધન કરે. દેવાંશીબેન. થયો એના પછી આપણે ખાસું ભટક્યા, એટલે જ આપણે અહીંયા આવીને ઊભા છીએ કે આપણે
આપણે શોધમાં છીએ કે પુસ્તકો થકી શિક્ષણની એ વાતો આપણે પહોંચાડી શકીએ. આ એ ભૂમિ છે કે જાણે સરદાર પટેલ તો આપે પણ મણિબેન પણ આપ્યા, અને એટલે જે એ બધી મણિબેનો ક્યાં ખોવાઈ એ શોધવાની છે આપણે. આ ભૂમિમાંથી આપણે શોધવાનું છે કે આપણે એ જે છોકરીઓ અત્યારે પ્રાથમિક શાળામાં છે એ છોકરીઓ ધીરે ધીરે લાઇબ્રેરીમાં આવશે ને એના પછી આપણને ખૂબ સરસ નવું નેતૃત્વ મળશે બધી દિશામાં. એ દીકરીઓ આપણને મને એવું લાગે છે કે આવતીકાલ આપી શકશે. મકરંદવેની એમણે વાત કરી એટલે એની જ આગળની લાઈનથી શરૂ કરું છું કે માનવી ભાળી અમથે અમથું આપણું ફોરે વાલ, નોટ ને સિક્કા નાખ નદીમાં ધૂળીએ મારક જાય. એટલે ગામડું છે એ તમને જોડે છે માણસોની સાથે, બહુ જ સુંદર રીતે તમારું એ કનેક્શન બેસાડે છે. એટલે હું ખૂબ બધા ગામડાઓમાં જાઉં જ્યારે એને માણસોને મળું ત્યારે એ સમજાય કે કોઈ જ કારણ વગર અમથે અમથું જ્યારે એકબીજા પર હેત ઉભરાય અને હેત વરસાવતા માણસો જોવા મળે ત્યારે સમજવાનું કે આપણે ગામડામાં આવ્યા છીએ. મહુડિયાપુરામાં આવવું એ મારું પણ હું એટલે સૌભાગ્ય માનું છું, કેમ કે રસ્તામાં ધ્વનિતભાઈ કહી રહ્યા હતા એટલે કામની વાત નીકળી ને ઓડિટોરિયમની ને ઓડિયન્સની ને કેટલા લોકો બેઠેલા છે એની વાત નીકળી તો એમણે બહુ સરસ કહ્યું કે ઉદ્દેશ્યો નાના ને મોટા હોય છે. કામ પણ નાના મોટા નથી હોતા, કાર્યક્રમો પણ નાના મોટા નથી હોતા, દર્શકો ઓડિયન્સ પણ નાની મોટી નથી હોતી. એ તો એ ઉદ્દેશ્યની તાકાત છે કે જે કોઈકને અહીંયા ખેંચીને લાવે છે. તો આ ઉદ્દેશ્ય છે કે જેના થકી અમે ખેંચાઈને અહીંયા આવ્યા છીએ. વાત શિક્ષણની અંદર બહુ જ સરસ લખેલું છે અને મને એવું લાગે છે શિક્ષણ, સાહિત્ય, સેવા એ સંદર્ભે જે લખાયેલું છે એ જ સૌથી વધારે મહત્વનું છે કે એ જો તમારી કરોડના ટટ્ટાર નથી બનાવતું, તમારા અવાજમાં એ દ્રઢતા નથી આપતું, તમે આંખોમાં આંખો નાખીને પ્રશ્ન નથી કરી શકતા, તમે પોતાના માટે નથી બોલી શકતા, તમે પોતાની આસપાસના માણસો માટે નથી બોલી શકતા, તો આપણે શિક્ષિત હોઈશું પણ આપણે ખાલી વાંચતા લખતા શીખ્યા છીએ. એમ પણ આપણે ત્યાં લિટરસીની વ્યાખ્યા એ જ છે કે જે પોતાનું નામ લખીને વાંચી શકે એને આપણે શિક્ષિત કહીએ છીએ, ભણેલા કહીએ છીએ. પણ સાચા અર્થમાં શિક્ષિત માત્ર એ છે કે જે ખરેખર અવાજ ઉઠાવી શકે છે. અવાજ એ બહુ જ નાની વાતો માટે જે પોતાની આસપાસ ઘટતી આપણે ઘટનાઓ જોઈએ છીએ. આપણે આઉટસોર્સિંગની અમે હમણાં જ રસ્તામાં વચ્ચે વાત કરી રહ્યા હતા, શિક્ષણમાં ને બધામાં જ્ઞાન સહાયકની ને બધી વાત કરતા હતા. એટલે આપણે લડાઈઓ પણ આઉટસોર્સ કરીએ છીએ. આપણે એટલી હદ સુધી શિક્ષણમાં વચ્ચે થોડા એવા અટવાયેલા છીએ કે આપણે લડવા માટે આપણને કોઈક બીજું જોઈએ. કે અમને ખૂબ ફોન આવે, એટલે પત્રકારોને બહુ બધા ફોન આવે એટલે કોઈ એવું કે અમારા ગામમાં આ સમસ્યા છે, અમે કહીએ બહુ સરસ સમસ્યા છે, અમે એને પ્રયત્ન કરીશું એનો અવાજ ઉઠાવવા માટે. પણ તમે શું કર્યું એના માટે? તમે શું પ્રયત્ન કર્યો? તમે સીધો જ કેમ મીડિયામાં ફોન કરી રહ્યા છો? તમે સીધા જ કેમ એવું ઈચ્છી રહ્યા છો કે કોઈ ટીવી, કોઈ અખબાર, કોઈ ડિજિટલ મીડિયા એ તમારો અવાજ બને? સૌથી પહેલા તમે તમારો અવાજ બને. તમે પ્રયત્ન કર્યો ગામમાં એ રજૂઆત કરવાનો, તમે પ્રયત્ન કર્યો જે તે કચેરીમાં જઈને એ વાત મૂકવાનો. એ વાત કદાચ એટલે નથી થતી કેમ કે શિક્ષણ છે એ એમાંથી કમી આવી ગઈ છે. એટલે એ યાદ કરાવવાનું અથવા એ ગળથુથી માપવાનું ભૂલાઈ ગયું છે. હું બહુ બધી વાર ઉદાહરણ આપું છું કે માણસની પાસે આંતરપૂછ હતું ને પછી એપેન્ડિક્સ થઈ ગયું કેમ કે વપરાયું નહીં, તો આપણી પાસે વોકલ કોર્ડ્સ છે, અવાજ છે, વાપરીશું નહીં તો જતો રહેશે એક દિવસ. આપણે ગળા ઘસાય છે પણ ગળાનો વપરાશ નથી થતો એ રીતે, જ્યાં બોલાવવું જોઈએ ત્યાં આપણે ઘણી બધી વાર નથી બોલતા, એ ચૂકી જઈએ છીએ. એ બધું જ સંયુક્ત રીતે કરતા થઈશું તો શિક્ષણ ખરેખર સાચા અર્થમાં ચરિતાર્થ થશે. મને એવી અપેક્ષા છે કે આના પછીના જેટલા પણ કાર્યક્રમો થશે આ પ્રકારના, ત્યારે ખૂબ બધી બહેનો, ખૂબ બધી દીકરીઓ છે એનું પણ પાર્ટિસિપેશન આપણને જોવા મળશે. એ પણ એટલા ઉત્સાહથી એમાં ભાગ લેશે, એનો હિસ્સો બનશે. કેમ કે એમના વગર આ સમય બદલાઈ રહ્યો છે અને જે બદલતા સમયને પારખી નથી શકતા એ લોકો ત્યાંના ત્યાં રહી જાય છે. તમારે ખૂબ સાક્ષી ભાવે એને જોવું પડે કે બદલાતો સમય છે, એ બદલાતા સમયમાં શું જરૂરિયાતો છે એની, સમય શું માંગી રહ્યો છે આપણી પાસે, સમય આપણી પાસે જે માંગી રહ્યો છે આપણે જો એ પીરસી શકીશું તો પછી આખું ભવિષ્ય આપણી પ્રતીક્ષામાં ઊભું છે. ખૂબ બધી શુભેચ્છા ગામને, ગામના લોકોને આટલી સરસ શરૂઆત કરી શક્યા અને થેન્ક યુ સો મચ કે હું આ સરસ મજાના કાર્યક્રમનો હિસ્સો બની શકી અને સાક્ષી ભાવે જોઈ શકી. થેન્ક યુ સો મચ. અમે તો આમ હજી કાન દઈને આમ સજ્જ થયા હતા કે હજી તો આમ હજી ઘણું આવશે એમ, એટલે થોડાક અધૂરા અમે ન રહી. એટલે ગણિતભાઈને ખાસ વિનંતી કે અધૂરા અમને ન છોડે અને દેવાંશીબેનની વાત ને ગ્રાહ્ય રાખીએ છીએ કે દીકરીઓ, મેં એમને ત્યાં પણ એ જ કહ્યું કે આપણા આ વિસ્તારની બહુ મોટી ખામી એ છે કે દીકરાઓ ભણતા નથી, દીકરીઓ ભણે છે તો એને આપણે ભણાવતા નથી. એટલે આપણે આખો વિસ્તારમાં બે બાજુ માર ખાઈએ છીએ. એટલે હવે
આવતા કાર્યક્રમોમાં અહીંયા જે કાર્યકર્તા મિત્રો છે એમને ગમે તે પેલા નુસ્ખાઓ કરવા પડે, પણ સ્ત્રીઓની અને બહેનોની સંખ્યા વધે એવા પ્રયાસ કરવા માટે હું વિનંતી કરું છું. અને ધ્વનિતભાઈને સાંભળવા માટે આપણે બધા જ કાન સજ્જ કરીએ. પ્રિય ધ્વનિતભાઈ ઠાકર. કેમ છો બધા? મજામાં. ચહેરા પર તો સરસ ઉત્સાહ છે, આંખોમાં એક પ્રકારનો ઉમંગ છે અને આતુરતા છે. આતુરતા શેની છે? ગઈકાલથી જ્યારથી અહીંયા ચહેલ પહેલ વધી હશે, છેલ્લા એક અઠવાડિયાથી અહીંયા આ એક સંકુલ કે જે ધૂળ ખાતું હશે, કદાચ આ જગ્યા જે બંધ હશે, અને એને ફરી એકવાર સુવ્યવસ્થિત કરી અને લોકો સમક્ષ મૂકવી છે. અને એમાં આવનારી પેઢીને કંઈક વિચારોનું ભાથું મળે એવા ઉદ્દેશ્યથી અહીંયા એક સરસ આર્ય ફાઉન્ડેશન દ્વારા અને અહીંયા જેટલા પણ લોકો છે, સરપંચથી લઈને માજી સરપંચથી લઈને બીજા જેટલા પણ કાર્યકર્તા મિત્રો, જેટલા પણ સમાજ માટે કંઈક કરવું છે એવી ભાવનાવાળા મિત્રો, એ બધા જ લોકો જ્યારે અહીંયા આ સ્થળને પુનર્જીવિત કરવાના પ્રયાસોમાં હશે ત્યારે એમની અંદર જે ઉત્સાહ હશે એ આજે અત્યારે ચરિતાર્થ થઈ રહ્યો છે. તો સૌથી પહેલાં તો એ બધા જ લોકોને અભિનંદન કે જેમણે આ વિચાર યજ્ઞ જે છે એમાં પોતાના તરફથી એક સરસ પ્રદાન કર્યું છે, આહુતિ આપી છે, પોતાના શ્રમનું દાન કર્યું છે, સમયનું દાન કર્યું છે. હવે બીજી વાત, કોઈ પુસ્તકાલય હોવાનું પ્રયોજન શું? કોઈ લાઇબ્રેરી બને તો એ લાઇબ્રેરી બનવા પાછળનો પર્પઝ શું? એ કેમ બને છે? એનો હેતુ શું? એનો ઉદ્દેશ શું? કોઈ એક લેખક, કોઈ એક માનવ એના મનમાં ઉઠેલા ભાવ અને વિચારોને શબ્દ દેહ વડે એ કોઈ એક પુસ્તકમાં પાના પર અંકિત કરે છે, લખે છે. એટલે પોતાના વિચારોને અભિવ્યક્ત કરે છે, પોતાના ભાવને અભિવ્યક્ત કરે છે. એના ભાવના અભિવ્યક્તિની કોઈ શૈલી છે, એ શૈલીનું ઘડતર એની રુચિ પ્રમાણે થયું છે. એટલે કે દરેક માનવ એ કોઈ એક પરિવારમાં જન્મે, જે પરિવારમાં જન્મ્યો હોય એ પરિવારનું કોઈ વાતાવરણ હોય, ભૌગોલિક વાતાવરણ હોય, જે તે વિસ્તારમાં જન્મ્યો હોય. જેમ કે અહીંયા ચરોતરનો વિસ્તાર છે, ભાઈ કચ્છમાં જન્મ્યા છે, હું સૌરાષ્ટ્રનો છું પણ મારો જન્મ અમદાવાદમાં થયો છે. તો જે તે માનવ એ જે પણ પરિવારમાં જન્મે એ પરિવારના પારિવારિક વાતાવરણથી એના સંસ્કારોનું સિંચન થતું હોય છે, એનું ઘડતર થતું હોય છે, એના વિચારો પોષાતા હોય છે. ખરા અર્થમાં પોષણ એ માત્ર શરીરનું નથી થતું. પોષણ એ મન, વૃત્તિ અને ચિત્તની અંદર જે પણ આશાઓ, વિચારો અને ઈચ્છાઓ છે એનું થતું હોય છે. એ રીતે પોષણ સંવર્ધનનું કામ થતું હોય છે. અને એમાં માત્ર પરિવારનું પ્રદાન નથી હોતું, કારણ કે મારી દીકરી મારા પાડોશીને ત્યાં ઉછરે છે, મારી દીકરી મારા ઘરે જેટલું રહે એટલું મારા પાડોશીને ત્યાં પણ રહે છે. મારું બાળપણ પણ એવી જ રીતે વીત્યું છે કે હું મારા આડોશ પડોશના ઘરમાં વધારે રમ્યો છું. મારી મમ્મી કંઈ કામ કરતી હોય, ખાવાનું બનાવતી હોય, તે વખતે હું મારા બાજુમાં સવિતા માસીને ત્યાં કે ઉત્તર પ્રદેશના એક સિંગ આંટી હતા એમને ત્યાં ઉછર્યો છું. તો એ લોકોનું જે વાતાવરણ હોય એ વાતાવરણ, એમનો ખાનપાન, એમનું પહેરવેશ, એમનો પોશાક, એમની વિચારધારાઓ, એમની રીતિ રિવાજોને, રસમોને નિભાવવાની જે ક્ષમતા છે એ બધું જ એક બાળકની અંદર સિંચાતું હોય છે. એવી જ રીતે આપણા બાળકો ફળિયામાં ઉછરે, જ્યાં પણ રહેતા હોઈએ ત્યાં ઉછરે. આખું ગામ છે ને એકચ્યુઅલી એક બાળકને ઉછેરતું હોય છે. એક માનવ સંતાન એ આખા સમાજના ખોળે ઉછરતું હોય છે. અત્યારે અમે માની લો કે શહેરમાં રહીએ છીએ તો શહેરમાં અહીંયા પણ છે કે જેમ બાળક ઘરેથી શાળાએ જવા નીકળે, અહીંયા દરેક બાળક એ પોતાના ખભે એક દફતર લઈને જઈ રહ્યું હતું અને એણે એક ગણવેશ પહેર્યો છે. અને જે દીકરીઓ છે એમણે 2 ચોટલા કર્યા છે અને એની અંદર લાલ રંગની રિબિન બાંધેલી છે. તો આ દરેક દીકરીએ લાલ રંગની રિબિન બાંધવાની, ચોટલો સરસ મજાનો તેલ નાખેલો હોવો જોઈએ અને આ રીતે એક સુવ્યવસ્થિત પોશાક પહેરવાનો, દરેક દીકરાએ આ પ્રકારની સ્કૂલ બેગ લઈને જવાનું. આ કેવી રીતે નક્કી થયું? આજથી 100 વર્ષ પહેલા તો આવું હતું નહીં. કેવી રીતે નક્કી થયું કે બાળક પહેલા ધોરણમાં આ ઉંમરમાં આવશે? આ ધોરણ 1, 2, 3, 4, 12મા ધોરણ, આ કક્ષાઓ કોણે નક્કી કરી? તો એક પ્રકારની વ્યવસ્થા આખા વિશ્વમાં ઊભી થઈ. ખાસ કરીને જ્યારે આપણે યંત્રયુગમાં પ્રવેશ્યા એના પછી, યંત્રયુગમાં પ્રવેશ પછી એક શાળાકીય વ્યવસ્થા ઊભી થઈ, જેને અત્યારે આપણે વર્તમાન આધુનિક શિક્ષણ વ્યવસ્થા કહીએ છીએ. અને એમાં બેને જેમ કહ્યું એમ આંકડાઓ,
અથવા તો અક્ષરો એનું જ્ઞાન આપવામાં આવે. એટલે જેને અક્ષર જ્ઞાન હોય, જેને આંકડાઓનું જ્ઞાન હોય, એ કમસે કમ થોડું ભણ્યો છે એવું માનવામાં આવે. ને એ સિવાયના લોકો એ જે છે એ અભણ છે એવું કહેવામાં આવતું હતું. હકીકતમાં જોવા જઈએ તો જેને અક્ષર જ્ઞાન નથી એનામાં વધારે કોઠાસૂઝ હોઈ શકે કે ના હોઈ શકે? અને એ કોઠાસૂઝ એને ક્યાંથી મળી? જે પરિવારમાં જન્મ થયો ત્યાં કોઈ દાદી છે, કોઈ નાની છે, કોઈ પાડોશના માસી છે, કોઈ કાકા છે, કોઈ કાકી છે. આ બધા લોકો અંદર અંદર જે પણ વાણી વ્યવહાર વર્તન કરે છે એ જોઈ જોઈને બાળક ગ્રહણ કરે છે. બાળક શીખે છે બધું જ જે આપણે કરીએ છીએ. મારી બંને દીકરીઓ સતત જોયા જ કરતી હોય છે કે અમે બીજા સાથે કેવો વ્યવહાર કરીએ છીએ. એનું એક ઉદાહરણ આપું. પરમ દિવસે સાંજે હું મારી બંને દીકરીઓને લઈને બગીચામાં રમવા ગયો હતો. એ લોકો હિંચકા લપસણી ખાતા હતા. તે જ સમયે બગીચામાં 3-4 જ બાળકો હતા. એમાંથી એક બાળકની જે માતા હતી એ સતત ફોનમાં વ્યસ્ત હતી. એટલે એ બાળકને હિંચકો ખાવો હતો પણ એને કોઈ હિંચકો નાખતું નહોતું. એને એના પગમાં એટલું જોર નહોતું, એના હાથમાં એનામાં હજી એટલું સંતુલનની સમજણ નથી, એટલા માટે હિંચકો નાખી નથી શકતું. એટલે હું મારી દીકરીને એક હિંચકો નાખું અને પછી પેલા દીકરાને પણ એક હિંચકો નાખું, કારણ કે એની માતા ફોનમાં વ્યસ્ત છે. એટલે મેં એવું ધાર્યું કે એમને કામ હશે. થોડા સમય પછી તમને એવું સમજાય કે એમને કાંઈ કામ નથી, એ ખરેખર ફોનમાં નિરર્થક વાત કરી રહ્યા છે. હવે એવું આપણને તો સમજાય છે પણ બાળક નહીં સમજાય છે. એટલે મારી મોટી દીકરીએ તરત એવું કહ્યું ધીમા અવાજે, પપ્પા મને ઘણીવાર એવું થાય કે આ મોટા લોકો બગીચામાં ફોન લઈને કેમ આવતા હશે? જો એમના બાળકને રમાડવા માટે જ આવે છે તો રમાડતા કેમ નહીં હોય? ફોનમાં કેમ વાતો કર્યા કરતા હશે? એટલે મેં એને એમ કહ્યું કે તારું અવલોકન સાચું, પણ કોઈ પણ વ્યક્તિની હાજરીમાં આવું અવલોકન એ જે તે વ્યક્તિને ખરાબ લાગે એ રીતે ન કહેવું. કદાચ તારી વાત એમને સંભળાઈ ગઈ હોય તો એમને સંકોચ થશે, એમને ખરાબ લાગશે. ને એ તારા વડીલ છે એટલે તારું અવલોકન સાચું છે, પણ એને થોડું ઠરવા દે અને ક્યારેક ઉચિત સમય આવે ત્યારે આપણે એના વિશે વાત કરવી જોઈએ. એનો તરત રિસ્પોન્સ શું તો ખબર છે? એને તરત શું કહ્યું? પણ પપ્પા એક દિવસ મમ્માએ તો આવું કહ્યું હતું બગીચામાં. કારણ કે એ દિવસે હું અને મારી પત્ની અમે બંને બગીચામાં સાથે હોઈશું અને કોઈ એક પેરેન્ટ આ જ રીતે ફોન પર બિઝી હતા અને મારી પત્નીએ મને આ વાક્ય કહ્યું હતું કે પછી જો બગીચામાં રમાડવા જ આવ્યા હોય તો શું કરવા ફોન લઈને આવતા હશે? રમાડવાનું ધ્યાન ના આપવું, આટલું એને કહ્યું હતું. તમે ધ્યાનથી જુઓ, બાળકે કેટલું ધ્યાનથી કયા ક્યારની કોઈ 6-8 મહિના પહેલાની, વર્ષ પહેલાની વાત હશે, પણ એની અંદર બેઠેલી છે. એટલે એને માત્ર શું કર્યું? અનુકરણ કર્યું. બાળક અનુકરણ, અનુસરણ વિધિથી સમાજ પાસેથી શિક્ષણ ગ્રહણ કરતો હોય. જે પણ કંઈ બાળકના આચરણમાં આવે છે એ એકચ્યુઅલી આપણું જ પ્રદાન છે. બાળકમાં કંઈ સારાપણું હોય તો એ આખા પરિવારનું, આખા સમાજનું પ્રતિબિંબ છે. અને બાળકમાં કાંઈ પણ જો એવું આવે જે સમાજને અરુચિકર લાગે, યોગ્ય ન લાગે, તો એ પણ સમાજે જ આપેલું છે. કારણ કે સમાજની બહારથી કશું આવતું નથી. બાળકની અંદર જે પણ કંઈ છે એ સમાજમાંથી આવેલું છે. આ જ રીતે એકવાર મેં અમદાવાદમાં એવો સવાલ પૂછ્યો હતો કે મને એમ જણાવો કે 4 રસ્તા પર કોઈ હોરર ફિલ્મના હોર્ડિંગ હોવા જોઈએ કે નહીં? રેડિયો પર કોઈ ગાળવાળું ગીત વાગવું જોઈએ કે નહીં? કોણ નક્કી કરશે? કોણ નક્કી કરશે કે અહીંયા પુસ્તકાલય હોવું જોઈએ કે નહીં? આખરે સમાજ નક્કી કરે છે કે આપણે કઈ દિશામાં જવું છે. સમાજ દિશા નિર્ધારણ કરે છે. એટલે આપણી બહુ મોટી જવાબદારી છે કે આપણે જ્યારે પણ વર્તીએ છીએ ત્યારે આપણે સતત એ વાતનું સભાનતાપૂર્વક આપણી અંદર એક એમ કહેવાય કે એ વાતને સ્થિર કરવી પડે કે કોઈ એક બાળક મને જોઈ રહ્યું છે. ભલે બાળક મને અત્યારે નથી દેખાઈ રહ્યું પણ ક્યારેક તો એ બાળક મને જોશે જ. હું જ્યાં પણ જોઉં છું ત્યાં બાળક મારો વાણી વર્તન વ્યવહાર જુએ છે. પુસ્તકાલયના આપણે લોકાર્પણ પ્રસંગમાં છીએ, જેને તમે બ્રહ્માર્પણ એવું નામ આપ્યું છે. તો એ પ્રસંગમાં હું એક સરસ દાખલો ટાંકું. હું છે ને મારા ખ્યાલથી બીજા ધોરણમાં હતો. સામાજિક પ્રસંગમાં જવાનું થાય ત્યારે ઘણા બધા વડીલોને મળવાનું થાય કે જેમને મળ્યા ના હોઈએ આપણે, અને ખાલી સામાજિક પ્રસંગોમાં જ મળતા હોઈએ. એમના ઘરે પણ ના ગયા હોઈએ. ખાલી કોઈના લગ્ન હોય કે કોઈ ઘરમાં કોઈ જનોઈનો પ્રસંગ છે કે કોઈ વાસ્તુનો પ્રસંગ છે, ત્યારે બધા ભેગા થયો ત્યારે એ વડીલને મળવાનું થાય. તો આવા એક વડીલ, હવે મને વડીલો સાથે વાતો કરવું ખૂબ ગમે બાળક તરીકે. તો એવા વડીલની સાથે હું વાતો કરતો હતો અને અચાનક એમણે મને સવાલ પૂછ્યો કે તું કેટલી ચોપડી ભણ્યો? તો પહેલા તો મને સમજાયું નહીં, કારણ કે મને ખબર નહોતી કે આ ચોપડી ભણવું એટલે શું. એટલે મેં કીધું એટલે તો કે તું કયા ધોરણમાં છું? એમ અમારા સમયમાં
ધોરણને ચોપડી કહેવાતું તે. તો મેં કીધું હું બીજા ધોરણમાં છું. એટલે એમણે તરત એમ કીધું કે તો તું ખાલી 2 જ ચોપડી ભણ્યો? મેં કીધું ના ના, હું ખાલી 2. પણ એ વાક્ય, માત્ર એક વાક્ય એ વડીલનું, એ મારા મનમાં એવું સ્થિર થયું કે મને એમ થયું હાય હું ખાલી 2 જ ચોપડી ભણ્યો, મારે તો બહુ બધી ચોપડી ભણવી જોઈએ. અને ત્યારથી મેં ગાંઠવાળી મારા મનમાં કે મારે બહુ બધી ચોપડીઓ ભણવી. અને પછી મારા હાથમાં જે આવે, ઘરમાં જે પણ મેગેઝિન આવતું હોય, જનકલ્યાણ આવે, ચાંદા મામા આવે, ચંપક આવે, નિરંજન આવે, ઇઝરાયલ ટુડે આવે, પપ્પાના ઇન્સ્યોરન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના મેગેઝિન્સ આવે, કોઈ પણ પ્રકારના ચોપાનિયા આવે, કોઈ સાદું કોઈ ટપાલ પણ આવ્યું હોય ને એમાં પણ શું લખ્યું છે, કોઈ ઘરે કોઈ ગોટા લઈને આવ્યું હોય અને એ છાપામાં વીંટળાયેલા હોય તો એ છાપામાં શું ફોટોગ્રાફ છે ને એમાં શું લખ્યું છે, મને બધું જ વાંચવું ખૂબ ગમતું. એટલે કોઈ ઘરમાં કોઈ પેલી રામાયણ ભાગવત પડી હોય તો એ બધા લોકો એમ કે ભાઈ તું આ શું વાંચો, મને બધું જ વાંચવું ગમતું. અને હું વાંચ 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 કરું. અને એ મારી રુચિ જોઈને મારા પિતાએ, હું લગભગ 4થા ધોરણમાં હતો ત્યારે જીવરામ જોશી બાળ સાહિત્યના ખૂબ એક એવા લેખક કે જેમણે કેટલા બધા લોકોની અંદર બાળ સાહિત્યની પ્રીતિ પેદા કરી અને એવા એવા અમર પાત્રો સર્જાય એમણે, જેમ કે મિયા ફુસ્કી, તબા ભટ્ટ, છકો મકો, છેલ છબો, માનસેન સાસી, કુમારની સાહસ કથાઓ, અડુક્યો દડુક્યો, આવા બધા પાત્રો એમણે સર્જ્યા. તો મારા પપ્પાએ જીવરામ જોશીના ઘરે જઈને એમના જેટલા પણ બધા પુસ્તકો છપાયેલા હતા એ બધા આખું એક બેગ ભરીને લેતા આવ્યા. અને મારું વેકેશન પડ્યું હતું ને એમણે મને આપ્યું કે લે આ તારી વેકેશનની ભેટ. અને એ આખું વેકેશન મેં માત્ર ને માત્ર પુસ્તકો જ વાંચ્યા. સમજ પડતી હોય ના પડતી હોય, મારું આખું 4થા ધોરણનું 5મા ધોરણ સુધીનું જે વેકેશન હતું મને એટલી બધી મજા પડી ગઈ હતી જાણે મને આમ કંઈક ખજાનો મળી ગયો. વારંવાર એ પુસ્તકો મેં વાંચ્યા. અને આજે એમ કહી શકાય કે કોઈ પણ વસ્તુ વિશે વિચારવાનો કોઈ દ્રષ્ટિકોણ છે કે જેમાં કોઈ સર્જનાત્મકતાનો ભાવ આવે. આ બધું જે ભાવનું જે ઘડતર છે એ અલગ અલગ લેખકોએ જે લેખો લખ્યા હોય, એ લેખોમાં જે વિચારો વ્યક્ત કર્યા હોય, જે કવિઓએ કવિતાઓ રચી હોય. આ અહીંયા એક સુંદર મજાનું પુસ્તક મને આપવામાં આવ્યું ભેટ તરીકે, જે છે ગુજરાતી સિગ્નેચર પોએમ્સ. અને એમાં જેટલા પણ ગુજરાતી કવિઓ છે એ બધા એ પોતાની કઈ એક કવિતાથી જાણીતા છે. એ કવિતા, એ ગીત આની અંદર મૂકવામાં આવ્યું છે. અને એમાં હું પાના ફેરવતો હતો, સૌથી પહેલું જે પાનું ખુલ્યું હતું સુંદરમનું. અને એમાં એ ગીત છે જે એમણે કયા સંદર્ભમાં લખ્યું હશે, પણ અમે બાળક તરીકે કયા જુદા સંદર્ભમાં સમજ્યા હતા. અવાજ પહોંચે છે મારો? તો હું આજે મારા સંગીતના શિક્ષકને યાદ કરું કે એમણે અમને 3જા ધોરણમાં, મૃદુલાબેન પરીખ અમારા શિક્ષક હતા, 3જા ધોરણના બાળકોને આ ગીત ગવડાવ્યું હતું, શીખવાડ્યું હતું. જ્યારે કે 3જા ધોરણના બાળક તો આ ગીતની અંદરના જે શબ્દો છે એને સમજવા માટે એનું મેધસ્તંત્ર હજી વિકસિત જ નથી થયું હતું. એને ખ્યાલ જ નથી કે એની અંદરથી શું અભિપ્રેત છે, શું કહેવા માંગે છે કવિ. પણ ગીત આવું છે કે મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, વીણાની વાણી જગાડી તું જા, ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પ્રભુ, ઝંઝાના ઝાંઝરને પહેરી પધાર પિયા, કાનના કમાડ મારા ઢંઢોળી જા, કાનના કમાડ મારા ઢંઢોળી જા, પોઢેલી પાપણના પડદા ઉઘાડી જરા, સોનેરી સોણલું બતાવી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, વીણાની વાણી જગાડી તું જા. હવે તમે કલ્પના કરો કોઈ 3જા ધોરણમાં બાળકોને આ પ્રકારનું ગીત શીખવાડે
તો એ શાળાનું, એ શાળાના શિક્ષકનું, સહાધ્યાયીઓનું, એ વાતાવરણનું કેટલું મોટું પ્રદાન હોય બાળકની અંદર. મને તો ખબર પણ નથી કે આ ગીતનો શું અર્થ છે. એ વખતે મેં આખી જિંદગી ગાયું ને એક સમય, એક ઉંમરે મને એમ વિચાર્યો કે આનો અર્થ શું થાય, અને ત્યારે હું અર્થ જાણવા માટે પ્રેરાઉં છું. ત્યાં સુધી અર્થ જાણવા માટે નથી પ્રેરાતો. ત્યારે તો મારા મનમાં માત્ર સૂર ને ગાવાનું ને એની રચના ને એવું બધું જ છે. અને કદાચ બાળક તરીકે એવું પણ હોય કે ગાયું ને એના પછી તાળીઓ સાંભળવા મળે. તો એક બાળકના ઘડતરમાં એની આસપાસના દરેક માનવનું પ્રદાન છે. અહીંયા જેટલા પણ બાળકો ફરી રહ્યા છે, કોઈ બાળકો અહીંયા કંઈક પેલા ફરફરિયા ખરીદવા આવી રહ્યા છે, કોઈ બાળકો અહીંયા ઉત્સુકતાથી આવી રહ્યા છે કે આટલા બધા લોકો ભેગા કેમ થયા છે, કોઈ બાળકો અહીંથી પસાર થતા આપણને બધાને જોઈ રહ્યા છે કે આ મોટા લોકો ભેગા થઈને વાત શું કરી રહ્યા છે. એમના મનમાં એક જ ઉત્સુકતા, બધા ભેગા થઈને આવું તો અહીંયા હોતું નથી, આ કરે છે શું. આ જેટલા પણ બાળકો, આ બધા આપણને જોઈ રહ્યા છે, સતત જોઈ રહ્યા છે, અને આપણી પૂરી જવાબદારી છે કે એમની દૃષ્ટિમાં આપણે શિષ્ટ દૃષ્ટિ ઉમેરીએ. શિક્ષણ એટલે શિષ્ટ દૃષ્ટિનો ઉદય, અને શિષ્ટતા એ સામાજિકતાથી આવે. શિષ્ટતા એ વ્યક્તિગત રીતે ના આવે, સામાજિકતાથી આવે. વ્યક્તિગત રીતે, અંગત રીતે હું કંઈ પણ કરું, સામાજિક રીતે હું તમારી સાથે શું વ્યવહાર કરું છું, એ મારી શિષ્ટતાની નિશાની છે. તો આપણે બધા એક સરસ સેવા કાર્યમાં અત્યારે જોડાયા. મને ખૂબ આનંદ છે અહીંયા આવવાનો, અને અહીંયા આવતા આવતા રસ્તામાં જેટલા પણ અનુભવ થયા એ બધા બહુ રોચક છે. કારણ કે અહીંયા એવા એવા પંખીઓ મેં જોયા કે જે શહેરમાં જોવા નથી મળતા. એમના વર્તન, એમના ટવકા હું ક્યારનો સાંભળી રહ્યો છું. મને ઝીલવા ખૂબ ગમી રહ્યા છે. અહીંના જે સ્પંદનો છે, અહીંનું જે વાતાવરણ છે એ ખૂબ સરસ મજાનું છે. તમારા બધાની જે પારદર્શકતા છે, તમારા બધાની જે નિખાલસતા છે, એ તમારી આંખોમાં, તમારા શરીરમાં, તમારા જે વાઇબ્રેશન્સ છે એમાં વર્તાય છે, એ મારા સુધી પહોંચી રહી છે. એટલે તમારા બધાનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમારા બધાની સરળતા એ મારા હૃદય સુધી પહોંચી રહી છે અને મને સરળ બનવા માટે વધુ ને વધુ પ્રેરણા આપી રહી છે. તો તમારા બધાનો પણ ખૂબ ખૂબ આભાર. હવે ભાઈએ, પારસભાઈએ જે સરસ મજાની વાત કરી કે અહીંયા કેટલાય લોકો એવા છે જેમણે સ્વૈચ્છિક રીતે પોતાનું અનુદાન આપ્યું હોય, અને એમાં એમણે એક ઉલ્લેખ કર્યો હતો કે પસ્તીવાળાએ પણ અહીંયા પોતાનું અનુદાન આપ્યું છે. તો હું સૌથી પહેલા તે પસ્તીવાળાનો આભાર માનું કે એણે એવું ના રાખ્યું કે અહીંના પુસ્તકો મને પસ્તીમાં મળે. અને અહીંયા ખૂબ સરસ મજાના પુસ્તકો ભેગા થયા છે. અને એ બધા હું છે ને ઘણા બધા, બહુ બધા ગામડાઓમાં તો નથી ગયો, પણ જ્યાં જ્યાં પણ ગયો છું ત્યાં મેં જોયું છે કે બાળકોને પુસ્તકાલય પ્રત્યે વિશેષ રુચિ હોય છે. કારણ કે એમને મૂળ તો છે ને બાળકોને જાણવું છે, એમનામાં કુતૂહલ છે, એમનામાં વિસ્મય છે. હવે એ વિસ્મયનું પોષણ થાય એવું જ્યારે વાતાવરણ મળે નહીં ત્યારે એમને એમ થાય કે અહીંયા મને નથી મળતું, મને ક્યાંક બીજે મળશે. અને એ બીજી દુનિયાની બારી ઉગાડી આપે છે પુસ્તકો. તો પુસ્તકો એમને આખા વિશ્વને જોવા માટેની અલગ અલગ બારીઓ ઉગાડી આપે છે. તો પુસ્તકાલયનું જે રેક છે એ રેક એકચ્યુઅલી સમગ્ર દુનિયાને જોવા માટેની અલગ અલગ બારીઓ છે. એ બારીમાંથી જેવી જેની વૃત્તિ, જેવા જેના વિચારો, જેવી જેની ભાવના, એ પ્રમાણે એને પોતાની બારી જડશે. એટલે આ પુસ્તકો એ વિશ્વને જોવા માટેની બારીઓ પૂરી પાડવાનું કામ કરશે આ પુસ્તકાલય. એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એ બધાને કે જેમણે અહીંયા પુસ્તકો મોકલાવ્યા છે. હવે મારી જવાબદારીની વાત કરું, કારણ કે ખાલી બીજાને અભિનંદન આપવાથી છૂટી જવાય. મારી જવાબદારીની વાત કરીએ તો છેલ્લા 3-4 વર્ષોમાં જ્યારે હું જાહેર જીવનથી થોડો ઘણો પાછો ખેંચાયેલો હતો, અને જ્યારે હું મારા પરિવારની અંદર સમય વ્યતીત કરતો હતો, મારી દીકરીઓને ઉછેરતો હતો. મારું મૂળ કારણ એ હતું કે મને મારી દીકરીને વધારે સમય આપવો હતો. એ ઉછેર દરમિયાન મેં ઘણા બધા જોડકણા બનાવ્યા છે, ઘણી બધી વાર્તાઓ લખી છે. તો મને એવું લાગે છે કે હવે એવો સમય છે કે એ વાર્તાઓ અને જોડકણાઓ કોઈ પણ પ્રસાર માધ્યમથી પ્રકાશિત થાય, પછી એ પુસ્તક રૂપે હોય કે ડિજિટલ ફોર્મમાં હોય. તો આવનારા સમયમાં જ્યારે એક ટચુકડી ટેલ્સ નામના 10 પુસ્તકો તૈયાર કર્યા છે, જેની અંદર એમાં પણ એવો વિચાર હતો કે જો તમારા ઘરમાં પણ નાનું બાળક હશે અને તમે પણ એને વાર્તાઓ કહેતા જ હશો. મારા ઘરમાં સતત રોજ મારે પપ્પા વાર્તા કહો એવું ચાલતું, અને એમાં હું જાતે ઘણી બધી વાર્તાઓ બનાવું. તો મને એમ થાય કે આવા કેટલાય લોકો હશે જેમણે જાતે વાર્તાઓ બનાવી હશે, પણ એ વાર્તાઓ ક્યાંય પહોંચતી નથી, એ માત્ર બાળક પૂરતી સીમિત થઈ જાય છે. શા માટે એને એક એવું પ્લેટફોર્મ ના મળે કે તમારા ઘરની વાર્તા એ મારા ઘરની વાર્તા બની જાય, અને મારા ઘરની વાર્તા એ તમારા ઘરની વાર્તા બને. તો વાર્તાઓનું ક્રાઉડ સોર્સિંગ, જેને એમ કહેવાય, સોશિયલ મીડિયાનો છે ને એક આ સદુપયોગ કર્યો કે જેમાં મેં લોકોને કહ્યું કે તમે આવી વાર્તાઓ લખી હોય તો મને મોકલો. તો ખૂબ બધી વાર્તાઓ લોકોએ મોકલી કે અમે અમારા બાળકો માટે આવી વાર્તાઓ ઘડી છે.
એ બધી વાર્તાઓ મેં મારી દીકરી એ વખતે 6 વર્ષની હતી, મોટી દીકરી, બધી જ એને સંભળાવી અને એમાંથી એણે જે સિલેક્ટ કરી કે પપ્પા આ સરસ છે, આ સરસ છે, આ સરસ છે, એ બધી વાર્તાઓને મેં નવેસરથી લખી, મઠારી. અને એમાંથી અમુક ચૂંટેલી વાર્તાઓનો સંગ્રહ 10 પુસ્તકોનો, એનું નામ છે ટચુકડી ટેલ્સ. તો એ પ્રકાશિત થવાનો છે થોડા સમયમાં. હું રાહ જોઈ રહ્યો છું પ્રકાશકની કે પ્રકાશિત કરે. તો જેવું પ્રકાશિત થશે એટલે સૌથી પહેલો સેટ તો મહુડિયાપુરાની આ પુસ્તકાલયમાં, લાઇબ્રેરીમાં મોકલીશું આપણે, જેથી અહીંયા જે પ્રાથમિક શાળાના બાળકો છે એનો આનંદ લઈ શકે. આ પહેલું કામ. અને બીજું કામ, હું એવા ઘણા બધા હવે પબ્લિકેશન્સને છેલ્લા થોડા વર્ષોમાં જાણું છું કે જેમણે બાળ સાહિત્યમાં સુંદર ખેડાણ કર્યું. આખા દેશમાં ખૂબ બધા એવા પબ્લિશર્સ છે કે જેમણે બાળ સાહિત્યમાં સુંદર ખેડાણ કર્યું હોય. તો એ બધા જે પુસ્તકો છે એ બધા પુસ્તકો હું મારી રીતે, મને જે યોગ્ય લાગે, મારી દીકરીને જે વંચાવું છું એવા બધા જ પુસ્તકો સિલેક્ટ કરી અને હું આ લાઇબ્રેરીમાં પણ મોકલી આપીશ. તો મારી જવાબદારી. હા, અને એક ત્રીજો ભાગ, કાંઈ વાત નહીં, એ વ્યથિત છે, કાંઈ એમને શાતા મળે એવી પ્રાર્થના કરી આપણે. ત્રીજો ભાગ, હવે એક મહત્વનો ભાગ કહું. મને એવું બહુ થાય છે કે એ પુસ્તકો એકવાર અહીંયા મોકલી આપું, એના પછી હું એકવાર ફરીવાર અહીંયા આવું અને અહીંયા જે શાળાના જે બાળકો છે એમને હું એ પુસ્તકોમાંથી વાર્તાઓ વાંચીને સંભળાવું. તો આપણે એવું પણ કરશું કે ફરી એકવાર જ્યારે અનુકૂળતા તમારા બધાની બને, જેમ બેને કહ્યું કે અહીંયા ભવિષ્યમાં પણ નવા કાર્યક્રમો સરસ થતા જાય, તેમાંથી મારા તરફથી આ એક કાર્યક્રમ બીજો ઉમેરી દઈએ કે જેમાં હું અહીંયા આવીશ અને બાળકો સાથે ગોષ્ઠી કરીશ, વાર્તાલાપ કરીશ. મૂળભૂત આપણી, મને એવું લાગે છે, આખી વાતનો સાર જે છે, મને એવું લાગે છે કે આપણે અત્યાર સુધીની જે યાત્રા છે ને હજારો વર્ષોની, એમાં આપણે મૂળ તો માણસ બનવા માંગીએ છીએ, પણ માણસ હોવું એટલે શું એને બરાબર પકડી શક્યા નથી હજી. અને એટલા માટે આપણી અંદર આપણને ખાલીપો વર્તાતો હોય છે, આપણી અંદર આપણને કોઈ એક ગેપ જેવું લાગતું હોય છે, સંતુષ્ટિ નથી હોતી. અને સંતુષ્ટિ માટે આપણે ખૂબ બધા વલખા મારીએ છીએ. ગામમાં રહેતા હોય એને એમ થાય કે શહેરની દુનિયા સરસ, ગામમાં રહેતા હોય એને એમ થાય કે મારો છોકરો ભણી લે, અને પૂછો કે ભણાવું કેમ છે, તો છેવટે શું બનવું છે એને? કંઈક એવું બનવું છે જેનાથી એને સમાજમાં માન મળે અને સંપત્તિ મળે. આપણી છેવટનું ગંતવ્ય છે ને અહીંયા સુધીનું છે. એમ આપણે ઈચ્છીએ છીએ કે આપણને સમાજમાં માન મળે અથવા તો ખૂબ યશ મળે, સંપત્તિ મળે. દરેક માતા પિતા પોતાના બાળક માટે શું ઈચ્છે? આ એક જ વસ્તુ ઈચ્છે છે. એટલે એમને એમ થાય કે એના માટે ખૂબ નામ હોય એનું, સમાજમાં 5 લોકો આપણને એવું કહી જવા છે કે તમારો દીકરો, તમારી દીકરી. કોઈ પણ પિતા માતાને એવું તો નહીં જ ગમે કે એના સંતાન વિશે એવું કહે કે તમારો તો પથરો પાક્યો છે, એવું તો નહીં જ ગમે. તો આપણા બધાની જે યાત્રા છે એ મૂળ યાત્રા માનવીયતા તરફની યાત્રા છે. હવે આપણાથી તો જેટલું થયું એટલું થયું, પણ આવનારી પેઢી જે છે એ પેઢીને માનવીયતાના સાચા સંદર્ભો મળે એ આપણી તાતી જરૂરિયાત છે. અને સંદર્ભો પૂરું પાડવાનું કામ એ આપણી નૈતિક જવાબદારી છે. એ જવાબદારીના ભાગરૂપે આપણે અત્યારે અહીંયા આ પુસ્તકાલય સુધી આવ્યા છે. આવા બીજા બધા કાર્યક્રમો જે માનવીયતાનું પોષણ કરે અને બાળકોને માનવ તરીકે કેવી રીતે જીવવું એવું શીખવાડે, એવી શુભ ભાવના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભાઈ, આભાર તમારો. દેવાંશી બેનને કંઈક થોડું કંઈક હવે આવ્યું હોય કદાચ અંદરથી, તો થોડી વિનંતી કરી અને એમને એક કાર્યક્રમમાં પણ જવાનું છે. એટલે બસ હવે બંને મહાનુભાવોએ આપણને જે એમને અંદર હતું એ વાત કરી. મહુડિયાપુરા જેવું નાનું ગામ અને ત્યાં આવું નાનું સુંદર પુસ્તકાલય ખુલે એનો રાજીપો તો બધાને હોય. એટલે હવે આપણે બસ અંતિમ ચરણમાં છીએ અને આપણે રિબિન જે પહેલા ખોલવાની હતી પણ પછી આપણે ખોલીએ. એટલે રિબિન ખોલી અને આપણે બધા જ અંદર પ્રવેશ કરીશું. હા, શું છે? આપ બધા જ સારી રીતે સંભાળી લેશો મહુડિયાપુરાના હવાલે. બ્રહ્માર્પણ શબ્દ એટલે રાખ્યો કે લોકાર્પણ તો આપણે બ્રિજના પણ થાય ને અને એ બધું ખબર નહીં, જે તકલીફ થતું હોય પણ ચાલતું નથી ઘણું લાંબુ. આપણે બ્રહ્માર્પણ એટલે કર્યું કે હવે ઈશ્વર સાચવે, કેમ કે અંતે તો આપણે બધા ઈશ્વરના સંતાનો છીએ અને આ બધું કદાચ આપણે ભેગા થયા હોય તો એમાં કોઈ
પારસ દવે કે કોઈ આર્ય ફાઉન્ડેશનની કોઈની તાકાત નથી કે આવું બધું જોડી શકાય. વચ્ચે 2 દિવસ મેં વનિતભાઈને ત્યાં સહજ કીધું, તમે ફોન ન ઉપાડ્યા તો મને બ્લડ પ્રેશર વધવા માંડ્યું. મેં જાહેરાત કરી નાખી, અને જો હવે વનિતભાઈ ના આવે તો મારું શું કરવું એમ. પણ ઠીક છે, એ તો બધું ચાલ્યા કરે. પણ ધ્વનિતભાઈએ બહુ જ સરસ વાતો આપણને પીરસી છે. દેવાંશીબેને પણ ખૂબ સરસ વાતો કરી. એ બંનેનો અત્રે મહુડિયાપુરા ગામ વતી અને પ્રકાશભાઈ પરમાર સાહેબ છે, એમને કહ્યું કે કંઈક લાગણી વ્યક્ત કરો, પણ એમણે કહ્યું કે ના, આપણે આ બેનને સાંભળવા આવ્યા છીએ એટલે આપણે બંનેને સાંભળ્યા એટલું ઘણું. તો સર્વેનો આમાં બંને મહાનુભાવો તેમજ જેણે પુસ્તકો મોકલ્યા છે, નાની મદદ કરી છે, ઇવન આ અમારા ગુતાલના વિદ્યાર્થીઓ જેણે અંદર ગોઠવવા માટે મદદ કરી, અહીંના વિદ્યાર્થીઓ, નાના ભૂલકાઓ કે જેણે ગઈકાલ સુધી એ નાની પુસ્તિકાઓ મૂકી, એ બધાનો આભાર. ઠાકોરભાઈ પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ અહીં ચલાવે છે, આખા વિસ્તારમાં નાનું શૈક્ષણિક કામ સરસ કરે છે, એટલે એમને આ બંનેનું સન્માન કરવું છે. એમનો ખેસ, પરમાર્થનો ખેસ લાવ્યા છે, એટલે ઠાકોરભાઈને અને પિનાકીનભાઈને બંનેને વિનંતી કે તેઓ બંને પરમાર્થીઓને ખેસ પહેરાવે. આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. શૈલેષભાઈ, હા, વધાવો. કેટલીક અંગત પણ લાગણીઓ હોય છે ક્યારેક. હમણાં એક દરબારનો મને ફોન આવ્યો, એમણે કહ્યું દેવાંશીબેન આવે છે. મેં કીધું હા. તો કે મારા વતી એમને એક વાક્ય કહેજો કે બહુ મરદ પત્રકાર છે. એટલે આવી નાની લાગણીઓ આપ સુધી પહોંચાડીએ છીએ. ખૂબ આભાર. આપણે હવે ઉદ્ઘાટન, અંતિમ વિધિ, આપણે આભાર વિધિની ધજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. ઇષ્ટદેવી સસિનો બૃહસ્પતિર્દદાતુ. કલેક્શન સરસ થયું. હા, સરસ થયું છે. અને આપના સિગ્નેચર પોઈન્ટ્સ મણિલાલ પટેલ, એ જે તમે વાત કરી ને, એવો આખો મેં વર્ગખંડ બનાવ્યો છે ગુતાલમાં. આજે આપની પાસે સમય નથી, પણ એવો દિવાલો પર બધા જ સર્જકો અને એની આ એક પોએમ એટલે રાખેલી, એ પણ મણિલાલ પટેલ દ્વારા. અને આ બધા વડીલો હવે આ પુસ્તકાલયને સાચવશે એવી આશા. હવે અમે સરપંચ સાહેબ ક્યાં ગયા? આ સરપંચ સાહેબ બહુ સરળ છે, ખૂણામાં હોય. રાજેશભાઈ, હવે અમે રજા લઈ